એ આ પેલો છોકરો એ મારતો હતો શું જતો રહ્યો સાત તો બહાર જતો રહ્યો લાગે. આ તો જવાન સારું નહીં ઓ નકશું લઈને જવું પડશે. નાથું નહીં જવું પેલા ડાયરેક્ટ વેલજી પાસે જવું. ઈવન પાસે જાઉં તો બે જ ભાગીદારી ત્રીજો રાખવો જ નહીં. રાખે તો ઉપાધિ કા બધું લે આ બે વાર ભાગમાં થોડું આવી જાય થોડું ત્રણમાં તો કોઈ ભાગ નહીં આવે એનાથી ઈ જ જવા દે ડાયરેક્ટ જ જવા દે મને. ખજાનો હોગવા જ પૈસા આજ તો હોગી જ નાખું થઈ ઈ જ જવું પડશે. નાથું તો નહીં બરાબર છે નહીં લેવું ડાયરેક્ટ જ બે જણા આવીએ ને તો હોગી નાખીએ કે મને તો કશું હુજ જ પતી નહીં નકશામાં. પેલું લખેલું છે અંગ્રેજી એટલે એમાં કોઈ એવું જ ના પડે. વેલજી કહી જ દઉં ને. અરે વેલજી હે વેલજી આ તો જાણે ત્યાં ઊંઘેલા જ હોય છે આવી એટલી વખત. અરે વેલજી રમો આવ્યો કાલનું કીધું ખબર નહીં. અરે અમી તો નતું કીધું બોલાવા આવજે હજી સુધી હુઈ રહેવાનું પણ એ તો તને નતું કીધું કે બોલાવા આવજે તું ત્યાં આવ્યો ના. અને પેલો નાખ્યો જાજો શું નાખ્યો નાખ્યો આપડે નાખ્યા નહીં લઈ જવો એ ભાગ પાછો વળી ભાગ કેમ તાણે અલે એને બોલાવો પડે નહીં હાલવો ભાગ કોઈ અલે બોલાવો પડે એને ચાલતું હા ના આપણે બે થઈ જઈએ. અરે બે જણા પણ એ વળી પાછો કેમ મને નહીં બોલાયો હા એમ હું કઉ તું નાથુન બોલી ના આવે ના તું નહીં બોલાવો. અલે બોલી બોલાવો પડે આપડે કાલ નક્કી કર્યું છે ભાગ નહીં લે ભાગ તો લે હા પણ બોલી ખરા આપડે ત્રણ જણા હોય તો બીક ના લાગે તો જંગલ જેવું છે એવું છે તાણ હોગવાનું નકશો લાજો એ પ્રમાણે તાણ જો આ નકશો છે ને આ બધું હોગવાનું એ પ્રમાણે એટલે ત્રણ જણા હોય ને તો ઠીક રહે બધું લોબુ ખાસ્યું છે એટલે ખરું ને આ નકશામાં જો આ તારું ઘર છે આ તારા ઘર થી આમ થઈને જવાન છે ને જંગલ હા એટલે ખાસું આખું છે કે પણ જંગલ છો નહીં આટલામાં શું જંગલ છે. હા એ તો પેલા જંગલ હતું એમ પેલા જે બે વખત 300 વાર મોરી ખરું ને આ જંગલ જેવું હતું. અત્યારે હાલ બધું ખુલ્લું થઈ ગયું છે કે એટલે સુગંધ ની આપણને ખબર પડે ના એટલે ના તું રામન બોલી આવ્યો ખબડ્યું નાથુન બોલી આય તારે એટલે કર હું બે આવું બેજો હું બોલજો હાલત તું બોલાવતા નાથુન ને નાથુન બોલી આય બેજો હળો માલ તો હળો સાચો છે પણ આ દેવાનો મારે કોક કરવું પડશે મારે કોક ચાલાકી મારી પડશે શું કરું સારું કોક કરવું પડશે એ તો આલી ગયો છે પણ અમે એ બોલાઈને આવે એટલે વાત છે બોલાઈને તો નાળા કાઢવા જ નહીં નકશાની તો બધી મને ખબર પડી જ જઈ છે માલ 6 છે એટલા છે પણ એ બેવાનો હમણાં મારે ટલ્લાઈ રાખવા પડશે નકશો ઠેકાણ મેં પડ્યા વેલજી કીધું નાથુન લેતા આવું નાથુન ભાગ તો લે જ કે તારા લે કહેવા દે ને નાથું. અરે નાથો અરે તું તો સાપરું ધોજ કરે કહું કરે આખો દાડો સાપરું ધોજ કરતો હોય છે જાણે ત્યારે વેલી તો ના આવતો સાપરું હોજ કરતો તો હોશ કરવું પડે સાપરાને લગા મોય પાણી પણ એવું હોય જકડ મારે સાપરું પછી આ સાપરા છ બધું હોજ તમે જુઓ તો ખરા મોય ખાડા થઈ ગયું કોઈ લેપેલા વાળું નહીં યાર એવું તાણ દોષી થઈ તારનું તો બધું ખડા ભર થઈ ગયું મારે યાર બરાબર છે હું બરાબર કે પેલો ખજાનો નહીં લેવા જવાનું એવું કર્યું લાયા નકશો આલીને આવ્યો છું કોને વેલજી કેમ ડાયરેક્ટ ગયા હતા ઈકન ડાયરેક્ટ જતો ગड्ढा ગયા ઓવા એમથી આવ્યો તે કીધું એમ જતા દે ના ડાયરેક્ટ ના સારું હળો તે પછી આ છે ને આ સાપરું બંગલો બનાવી દેવાનો વિચાર એવો જ છે યાર એ ધબડો લાવું અને થોડું પ્લાસ્ટર કરી અને એરિયા આપણે દેવું માલ આવી જાય એ નકશો કમ્પ્લીટ માલ પાન કમ્પ્લીટ આવી જાય એટલે આ સાપરું છે ને બંગલો પણ એ તો બે માળનો મારે જ કરવું છે બે ત્રણ તો ગાડી જ લાવી દેવું મને કઈ સાયકલ બાયકલ લઈ આવજો પાછા સાયકલ લેવું પૈસા વધુ તો મારે પેલી છોકરા ઓલે એવું છે હા નહીં બરાબર મારે તો ગાડી બંગલો એ બધું આ તો બધું બરોબર છે કે હું ભણેલો નહીં વેલજીન જરૂર નહીં પાછા ડાયરેક્ટ એ ત્યાં ઉપાધિ થી હું ભણેલો હોત તો તમારે શોખ પહાણ આવત હું ભણેલો હોત તો આવત તમારે ભાડત આ નકશો ના જો તમે તો પણ પેલા છો ને હાડ્યો હતી યાર પેલા ની હાડ્યો હતી કે પેલો મારા વળી ભણતો તો તે પડી મેલ્યું ને
એ એવો છે તાણી. એ ભણાયો એને સારું હતું ફરી મેલે નહીં જવું કે છે મારે થોડો ભણાવવાનો તો હમાઉજી ભણાવે થોડું ઇંગ્લિશ આવડત તો શું આવતો ભણાવો? ફોર્મમાં. એમ તો નવમાં સુધી ભણ્યો છે તો એક ધોરણ ભણ્યા હું જતું જ તાણે પણ ઓછા કેમ નહીં આવડતું ઢગલાનો ઢસ તાન હપું છું ના અત્યારનો છોકરો નવમાં શેઠ ના લઈ નવમાં શેઠ ના જોયે જ ખબર નથી બેને કંટાળીને મેલ દીધું હા આગળ હા? કે જવા દેવો નહીં આ વેલજી તો નકશામાં નકશામાં શીખર નકશામાં હશે કે નકશો અરે હમણાં ગોળા નથી એટલે આયા આયા નટુભાઈ આયા હું તો નકશામાં હું સા વળી બીજું પાછું કોઈ ધર્યું નવું ના નકશામાં હું વિગતવાર બધી જોતો હતો કઈ રીતે હું કરું ને હા એ બધું જોતો હતો તે શું છે આમ અત્યારે ખરું ને હા હારું ચોઘડિયું ખરાબ ચાલે છે આ ઓમાં એવું લખ્યું છે કે હારું ચોઘડિયું પેલામાં પેલા તમારી છોકરીઓ અફરી વગર આપણો તો શું આ ઓમાં એવું લખ્યું છે કે હારો દાડો અને હારું ચોઘડિયું જોઈને હેડવાનું એમ હા હા એ તો પહેલી વખત પેલા ના હોય એમ હા એ એવું હાલ જ. આપણે બહુ હાલ આપણે પાડવું પડે કે એ પ્રમાણે લખ્યું છે પ્રમાણે હારું આવું એવું કરશું તાન પણ મોય એવું લખ્યું છે હું એવું કરું નકશો પાછો ઘેર લઈ જાઉં પબડ્યું નકશો મોય એવું હા. લખ્યું છે કે હારો દાડો તાન પબડ્યું રામુ વેલજી પણ કર્યો મારા પાસે નકશો આપણે બે રહું હમ નહીં તો લઈ આવશી તો ખબર નહીં પડે કોઈ ખબર ના પડે એ લઈ આવશે હું ખબર પડશે એકલા આ નથી રીતના આ તો બોનો કાઢે છે પછી બીવાય છે નહીં હા બીવાતા નહીં વિવાતા નહીં મજબૂત છે આ તો આપણો કી છે એવું છે આ તો નક- હારો વારો હોય ને એ દાડા આજ તો બુધવાર છે ને આ તો બુધવાર વાત છે. આજ બુધવારનો મેળ ના આવે હા બુધવારનો મેળ ના આવે હા તો હારો દાડો લખ્યો છે અમે કે હારા તારા દાડા લાવા જઈએ નહીં હા એટલે બુધવાર છે એટલે આજ બુધવારનો જ મેળ ના આવે બુધવાર તો ગુરુવાર? હા ગુરુવાર મેળા ગુરુવાર હા ગુરુવાર એ હારો દાડો કહેવાય આજ બુધવારનો જ મેળ નહીં આવે હારો દાડો એટલે હું આમ ડાંગરો મોય લખેલો છે કે હારા દાડાના દાડા એટલે કાઢવા ના હારે દાડો યાદ લેવાય. એમ આ જીએ તો હું કોઈ કૂતરો કહેવાનો છે એમને બુધવાર દાડો હારો ના કહેવાય લે પૂછો પછી ઈવન ખબર પડે છે મને આ મોય તો તારા ડોહે એવું લખીને જો તાણે હોભળી મોય એવું લખેલું છે હારા દાડો એટલે આ વળી શું નવું વળી હારો દાડો ને હારું ચોઘડિયું જોઈ અને પછી જવાનું આ દાડો તો ચોખ્ખો જ છે મોય પણ એવું વાતાવરણ ખરું કે હમ ચોખ્ખો દેખાય ને તાણે જવાય હમ વરસાદ વાર હારું પેલે થઈ કીધા હારો વાર એટલે ગુરુવાર હારામાં હારો વાર છે હોભળ્યું એમ કરો ગુરુવાર રવિવાર નકશોમાં પાન રવા દો ના નકશો તો હું લઈ દઉં છું અને માર પાન રવા દે તો હું નકશો હોભળ્યો હા હું બધું ઓછી કમ્પ્લીટ કરી આમ તો ઈવન પાર રવા દ્યો કાલ બાલ દિવસ આવશું બે જણા હોભળ્યું? માર પાન રવા દો એ તો હું કમ્પ્લીટ ઓછી અને જલ્દી નહીં કર ના લઈ લઈએ વિશ્વાસ નહીં યાર ગોમના માણસ છે ને યાર હોભળ્યું? મારા બાપ દાદા નું દાદ છે અલે તો મારા લે નો આનો વિશ્વાસ નહીં આવતો લે કોણ વિશ્વાસ લે, નહીં લ્યો, આવતો? લ્યો, તાઈ બે જણા જો લો લે જો લઈ બે જણા રી હા હોય તો ઉપર હમણાં નહીં આવે હાલ બે જણા કાઢ્યા નકશો પડી રહેવા દે, એવું ના, ના, લે, લે. ના, ના, આ ના ના જો બે આ મારા લઈ લેજો લ્યો ના, ના, તાર પછી જાઉં બહાર જાઉં નહીં. કાલ જાઉં કાલ ના, તને વિશ્વાસ નહીં વિશ્વાસ થાય. ના કાલ આ લઈને આવજે કાલ જાઉં કાલ લઈને જ આવજો લ્યો. તમે એમ કરો રાખો હોભળ્યું? રાખો ના જોઈ લે એ હોઈ લે આ જોઈ લે બીવો બીવો કરીને હારું આમ વચ્ચું હા આ એમાં જ તો મેં કીધું આ complete જોઈ અને મેલું તમે વોશિંગ રાખો હા શું થયું? ટાઈમ ને લાઈટ નહીં હોય એવા? લાઈટ છો લાયા છે તેને લાઈટ નહીં લ્યા જીવા, હેતા બરોબર છે એટલે લાઈટ નહીં. ઘેર છે પણ નકર પહેલાના દીવા હતા અમે તો શું લાઈટ હા, છે એટલે તારે. હાલ પેલું સોલર છે એમ સોલર સોલર. સોલર નો દીવો આમ. હા. સોલર હા એના આગળ હું જોઈ લે તો આપણે એટલે તમે હોજે તપાસ કરો બરોબર હા બધું નક્કી કરીને મેલું પછી તમે કાલે આવજો હો બરોબર કે આ નકશો તો આમ વ્યવસ્થિત આમ જગ્યા હારી હે કે એ તો આમાં રસ્તો છે પણ રસ્તા હું તમને લઈ ગયો ખરાબ તો નહીં વખત રસ્તો ના ના અસલ રસ્તો છે આપણે અત્યારે બધા રોડ કાલે થઈ આવજો કાલે આવજો રોડ તો થઈ ગયા પણ રોડ આમ શિયો રોડ છે જ ખબર નહીં બે એ બે તો હોકી કાઢે હું. આપણે ખબર પડશે કે હોકી કાઢે તો ત્યાં તમારે ચિંતા નહીં કરવાની લઈને હોન જવાનું છે તમારે માલ મળી જશે ચિંતા કરે હવે માલ માલ તમારે બળા થારું જ કે માલ મળી જાય ચિંતા આપણે કરશો બે જણા નહીં. મોટો મકાન બનાવવાનો છે 2 માળનો હવે હાઉ તો ત્યાં ગાડીઓ લાવવી હોય તો અને મકાન બનાવવું હોય તો અને બધું એ લાવી દેવાનું હાઉ. હારે તમે જીએ તાને આ આપણે રેડો જતું રહી. પડ્યું છે ને ઓ આપણે બે જણા નીકળી આપણે શું ચિંતા લ્યો કાલે આવજો કાલ કાલે હાર રાખજો હાર હાર વેલજી હું કહો હા રાખજો કાલે આવજો વટી ગયું. ખવડાય એમ ધમકાઈ નાખવું કોનો માલ લેવો છે માલ તો અમે હાથમાં આપવા જેવો નહીં ખવડાય એમ ધમકાઈ નાખવું પડે આ ગમે તેમ પેલે કરે ને માલ તો વતાવો નહીં ગમે તે કરી તો કોણ માલ ઓના હાથમાં નહીં આપવા દેવો ઓન બેન ખબર પડતી નહીં ને એટલે મારા માલનું કોક કરવું પડશે હારું કર્યું
એકલો જતો એ કોકને વાત કરી પડશે હોશિયાર માણસ કોક હોય ને મારા જેવો મારો ભાઈબંધ હારો કોક હોય ને એને વાત કરવી પડશે બરાબર? હા રે હું કાલની વાત કાલ ચાલ ઉભા દે મને હા